નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લિબર્ટી સ્કૂલ બાબર માં ચાલતા ઓનલાઈન ક્લાસમાં આપ સૌનું સ્વાગત છે। તો આજે ધોરણ 12 બાયોલોજી વિષયમાં પ્રકરણ 1 માં સજીવોમાં પ્રજનન એ પ્રકરણમાં આપણે આગળ ચાલીએ અને આગળના ટોપિક તરફ આપણે અભ્યાસની શરૂઆત કરીએ। તો છેલ્લે લિંગી પ્રજનનની ઘટનાઓમાં હતા। લિંગી પ્રજનનની ઘટનાઓ 3 છે: પૂર્વફલન, ફલન અને પશ્વફલન। એ ઘટનાઓમાં આપણે પૂર્વફલનમાં સૌથી પહેલા જે જન્યુજનન નામની ઘટના છે, તબક્કો છે, એને આપણે જોયો અને છેલ્લા લેક્ચરમાં આપણે એના વિશે બરાબર સમજ્યા। હવે પૂર્વફલનનો બીજો તબક્કો જે છે જન્યુ વહનને આજે આપણે આ લેક્ચરમાં સમજવાનો છે। તો પૂર્વફલન તબક્કો છે એમાં બીજો તબક્કો જન્યુ વહન। બરાબર ધ્યાનપૂર્વક આને તમે સમજો કે જન્યુઓનું નિર્માણ થઈ જાય, નરજન્યુ અને માદાજન્યુ પેદા થઈ ગયા, તો પછી એ જન્યુઓને ફલન કરવા જવું હોય, મતલબ કે સાનુકૂળ જોડાણ, એમને ભૌતિક રીતે અગર જોડાવવું હોય, ભેગા થવું હોય, તો આ નર અને માદાજન્યુઓ ફલન માટે જે ભેગા થાય છે એ ભેગા થવા માટે એમને વહન કરવું જરૂરી છે। કારણ કે કેટલાક સજીવોમાં નરજન્યુ અલગ પેદા થાય છે, માદાજન્યુ અલગ પેદા થાય છે। વનસ્પતિઓમાં વાત કરો તો એક પુષ્પ એક લિંગી જો હોય તો પુંકેસરીય પુષ્પ હોય, અને એ જ વનસ્પતિમાં બીજું પુષ્પ સ્ત્રી કેસરીય પુષ્પ હોય ત્યારે પણ વહન કરવું જરૂરી છે। અને દ્વિલિંગી પુષ્પમાં પણ એક જ પુષ્પમાં, મતલબ કે એકસદની વનસ્પતિમાં પણ એક જ પુષ્પમાં સ્ત્રી કેસરમાંથી જન્યુનું વહન, આ પુંકેસરમાંથી જન્યુનું વહન સ્ત્રી કેસર તરફ અથવા સ્ત્રી કેસરમાંથી પુંકેસર તરફ, એ આપણે સમજવાનું છે ક્યાંથી ક્યાં જન્યુનું વહન થાય છે। પણ મૂળ ફલન કરવા માટે જન્યુઓનું ભેગા થવું જરૂરી છે, માટે આ મુદ્દો આપણને જન્યુ વહન વિશે સમજાવે છે। શું તમને ક્યારેય આશ્ચર્ય થયું, એવો સવાલ થયો કે નર અને માદા જન્યુઓ કેવી રીતે ભેગા થાય છે? આ નર અને માદા જન્યુઓ ભેગા થવા માટે શું કરે છે? તો મોટા ભાગના સજીવોમાં મુખ્યત્વે નર જન્યુ હંમેશા ચલિત હોય છે અને માદા જન્યુ હંમેશા અચલિત હોય છે। મુખ્યત્વે કેટલાક જન્યુઓ છે કે જેમાં નર અને માદા બંને ચલિત હોય, પરંતુ મોટા ભાગના સજીવોમાં નર જન્યુ હંમેશા ચલિત હોય છે અને માદા જન્યુ હંમેશા અચલિત હોય છે। અપવાદ રૂપે કેટલીક ફૂગ છે અને કેટલીક લીલમાં બંને પ્રકારના જન્યુઓ નર અને માદા બંને ચલિત હોય છે। તો ઉદાહરણ તરીકે કેટલીક ફૂગ અને કેટલીક લીલમાં નર અને માદા બંને ચલિત હોય છે, પણ એ અપવાદ છે। અને આવા જે સજીવો છે એમાં તમે સમજી શકો છો કે નર અને માદા જો બંને ચલિત હોય તો એનો મતલબ કે નર પર કશા અથવા તો ચલિતતા માટે જરૂરી ઘટક આવેલો હોય અને માદા જન્યુઓમાં પણ કશા એટલે કે ચલિતતા માટે જરૂરી ઘટક આવેલો હોય। તો આ જે વહન થાય છે, ચલિત જન્યુ એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થાનાંતરણ કરે છે, એના માટે માધ્યમની જરૂર પડે છે। હવે જે માધ્યમ છે, આપણે કોઈ વસ્તુ એક જગ્યાએ બીજી જગ્યાએ સ્થાનાંતર કરવું હોય
તો કોઈ માધ્યમની જરૂર પડે જ છે. તો જન્યુઓ માટે પણ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે પણ માધ્યમની જરૂર પડે છે, જેથી નરજન્યુનું વહન થઈ શકે. આ કેટલાક માટે અપવાદરૂપ છે. આપણે જે સમજવાનું છે એ આ બંને માટે સમજવાનું છે કે નરજન્યુ જ્યારે વહન કરે ત્યારે માધ્યમની જરૂર પડે, માધ્યમની જરૂર પડે છે. અને આ જે માધ્યમની જરૂર પડે છે જેથી એ એક જગ્યાએથી બીજી જગ્યાએ વહન કરી શકે છે. ઉદાહરણ તરીકે લીલ જેવી દ્વિઅંગી વનસ્પતિઓ અને ત્રિઅંગી વનસ્પતિઓમાં પાણીના માધ્યમ દ્વારા જન્યુઓ સ્થાનફેર એટલે કે ચલન કરે છે. કેવી વનસ્પતિ? લીલ, દ્વિઅંગી, લીલ છે, દ્વિઅંગી છે અને ત્રિઅંગી વનસ્પતિઓમાં. અને ત્રિઅંગીમાં કોના દ્વારા? પાણી દ્વારા, મતલબ પાણી દ્વારા અથવા તો પાણીના માધ્યમ દ્વારા જન્યુઓ પોતાનું સ્થાનાંતરણ કરે છે અને એક જગ્યાએથી બીજી જગ્યાએ એટલે કે નરજન્યુ માદા જન્યુ સુધી પહોંચે છે. મોટા ભાગે નરજન્યુઓ જે છે એ માદા જન્યુઓ સુધી પહોંચવામાં નિષ્ફળ જાય. કારણ કે તમે વિચારો કે આ પાણીનો પ્રવાહ છે અને અહીંથી નરજન્યુઓ અહીંથી મુક્ત થાય અને અહીં અંડકોશ છે. માની લેજો, ઉદાહરણ છે, આ સમજવાનું ખાલી. આ અંડકોશ છે, આ નરજન્યુઓ છે, મતલબ શુક્રકોશ છે. આ શુક્રકોશ આટલા વિશાળ પાણીમાં, નદી કે તળાવ કે કોઈ ઝરણું છે અથવા તો દરિયો છે, વિશાળ પાણીમાં જ્યારે વહન કરતા કરતા અહીં જાય અને આટલા વિશાળ પાણીમાં એક અંડકોશ પાસે નરજન્યુ પહોંચે એવું શક્ય નથી. જરૂરી નથી કે પહોંચી જાય. તો પાણીના વિશાળ ક્ષેત્ર જે છે એનાથી એક જગ્યાએ અંડકોશ હોય અને નરજન્યુ એટલે કે શુક્રકોષનું વહન થતું થતું માદાજન્યુ સુધી અગર એને પહોંચવાનું છે તો સીધી વાત છે કે પાણીના વહાણ સાથે આ જન્યુઓ વહી જાય છે, માટે પહોંચવામાં નિષ્ફળ જાય છે. એટલે વહન દરમિયાન નરજન્યુઓ જે છે એ મોટી સંખ્યામાં ગુમાવી દે છે. અને આ મોટી સંખ્યામાં જો નરજન્યુ ગુમાવી દે તો એની પૂર્તતા કરવા માટે માદાજન્યુની સરખામણીમાં નરજન્યુની સંખ્યા હંમેશા હજારો ગણી વધારે હોય છે. એનો મતલબ કે લાખોની સંખ્યામાં નરજન્યુઓ હોય અને એક અંડકોષ હોય એટલે કે બહુ ઓછા, સમજો કે 50 જ માદાજન્યુઓ છે અને સામે હજારોની સંખ્યામાં નરજન્યુઓ હોય તો હજારોની સંખ્યામાં વહાણ કરતા કરતા આવતા જે નરજન્યુઓ છે એ માદાજન્યુ સુધી આ 50 સાથે કંઈક ને કે 1000 માંથી 950 વહી જાય, કોઈ કામ ના આવે, પણ 50 જન્યુઓ તો એની સાથે ફલન કરે. માટે હંમેશા માદાજન્યુની સરખામણીમાં નરજન્યુઓની સંખ્યા વધારે હોય છે, ઘણી બધી વધારે હોય છે. આવૃત બીજધારી જે વનસ્પતિઓ છે એમાં પરાગરજની વાત કરીએ. આ તો આપણે લીલ, દ્વિઅંગી, ત્રિઅંગીમાં વાત કરી તો પાણીના માધ્યમ દ્વારા નરજન્યુનું વહન થાય છે અને આમાં પણ નરજન્યુની સંખ્યા હજારો ગણી વધારે છે સામે અંડકોષની સાપેક્ષે. કારણ કે નિષ્ફળ જાય, પૂર્તતા ના થાય તો થોડા જન્યુઓ એની સાથે ફલન કરી શકે. આવૃત બીજધારી વનસ્પતિઓમાં પરાગરજ જે છે એ નરજન્યુઓનું વહન કરે છે અને અંડક જે છે એ અંડકોષનું વહન કરે છે. તો આપણે આવૃત બીજધારીને યાદ કરીએ તો આવૃત બીજધારી વનસ્પતિમાં પુંકેસર હોય છે, સ્ત્રીકેસર હોય છે. પુંકેસર એ પરાગરજનું નિર્માણ કરે છે. સ્ત્રીકેસરમાં અંડક આવેલા છે એમાં અંડકોષનું નિર્માણ થાય છે. તો પરાગરજ એમાં નરજન્યુ હોય છે અને અંડકમાં માદાજન્યુ હોય છે. મતલબ પરાગરજમાં શુક્રકોષ પેદા થાય છે, અંડકમાં અંડકોષ પેદા થાય છે
અને પરાગરજમાં જે નરજન્યુ છે, શુક્રકોષ છે, એનું વહન પરાગરજ કરી આપે છે. તો પરાગરજનું ફલન પહેલા પરાગાસન ઉપર સ્થાનાંતરણ થવું જરૂરી છે. બહુ મહત્વનો મુદ્દો છે, સમજવાનો છે કે આવૃત બીજધારી વનસ્પતિમાં પરાગરજ નરજન્યુનું વહન કરે અને અંડક માદાજન્યુનું વહન કરે. તો આ પરાગરજમાં રહેલા નરજન્યુનું જે વહન થાય છે, એ નરજન્યુના વહન કરવા માટે પરાગરજમાં એક વિશિષ્ટ રચના હોય છે. એ રચનાને આપણે આગળ જે ટોપિક આવે છે એમાં સમજવાનો છે આ મુદ્દામાં શોર્ટમાં, અને આગળના એક ચેપ્ટરમાં તમારે બરાબર રચના સમજવાની છે. તો અહીં શોર્ટમાં જ વર્ણન છે. તો અહીં તમે સમજી શકો છો પરાગરજ પરાગાશયમાં સર્જાય છે અને અંડક જે છે એ અંડાશયમાં હોય છે. તો આ પરાગ અંડાશય એ સ્ત્રી કેસરમાં હોય છે અને પરાગાશય એ પુંકેસરમાં હોય છે. તો જો નરજન્યુનું વહન કરવું હોય તો પરાગરજ કરે છે. પરાગરજ પુંકેસરમાં આવેલો હોય. આ પુંકેસરને અગર અંડકના માદાજન્યુ સુધી પહોંચવું હોય તો પુંકેસર પર રહેલા પરાગરજનું સ્થાનાંતરણ અંડાશય એટલે કે સ્ત્રી કેસર ઉપર રહેલા પરાગાસન ઉપર થવું જરૂરી છે. મતલબ પરાગાસન ઉપર પરાગરજનું સ્થાનાંતરણ થવું જરૂરી છે. તો આપણે બે પ્રકારની વનસ્પતિ જોઈએ. એક એકસદની વનસ્પતિ અને બીજી દ્વિસદની વનસ્પતિ. દ્વિલિંગી વનસ્પતિનું ઉદાહરણ આપણે સમજીએ. મતલબ વનસ્પતિ ચાહે એકસદની હોય કે દ્વિસદની હોય, મહત્વનું એ છે કે સ્વફલન કરે છે કે પરફલન કરે છે. તો આપણે બે મુદ્દાને સમજવાના છે જન્યુવહન માટે. તો અહીં તમને ઉદાહરણ આપ્યું છે સ્વફલન માટેની દ્વિલિંગી વનસ્પતિ. તો આપણે આગળ જઈએ. તમને ઉદાહરણ તરીકે વટાણા આપેલું છે. વનસ્પતિ કઈ છે? વટાણા. કેવી વનસ્પતિ છે? દ્વિલિંગી. કઈ વનસ્પતિ છે? દ્વિલિંગી. અને દ્વિલિંગી વનસ્પતિ એટલે કેવા પ્રકારની વનસ્પતિ થઈ? એકસદની વનસ્પતિ. તો દ્વિલિંગી વનસ્પતિ એકસદની. અને વટાણા વિશે તમે ધોરણ 10 માં પણ મેન્ડલે જે પ્રયોગ કર્યા એમાં સમજાયું છે, એમાં વારંવાર આવેલું છે કે વટાણા જે છે એ સ્વફલન કરતી વનસ્પતિ છે. મતલબ કેવી? સ્વફલિત વનસ્પતિ છે. હવે આવી વનસ્પતિમાં પરાગાશય અને પરાગાસન એકબીજાની ખૂબ નજીક છે, કારણ કે એક જ પુષ્પમાં પુંકેસર પણ હોય છે અને એ જ પુષ્પમાં સ્ત્રી કેસર પણ હોય છે. તો એક જ પુષ્પમાં પુંકેસર અને સ્ત્રી કેસર હોવાને કારણે પુંકેસરનું પરાગાશય અને સ્ત્રી કેસરનું પરાગાસન બંને એકબીજાની કેવા હોય છે? નજીક હોય છે. અને આ નજીક હોવાને કારણે અહીંથી આવતા આ પરાગરજ છે લાખોની સંખ્યામાં. આ પરાગરજ હવાના માધ્યમથી ઉડી અને અહીં પરાગાસન ઉપર સ્થાનાંતર થવાની જે ક્રિયા છે એ ઘણી સરળ છે. એટલે કે સીધી રીતે સરળ પ્રમાણમાં આ પરાગરજનું સ્થાનાંતરણ થઈ જાય. કેવી? સ્વફલક વનસ્પતિ, એટલે સ્વફલન કરતી વનસ્પતિ. જેથી પરાગાશયમાંથી મુક્ત થતી જે પરાગરજ છે એ તરત જ પરાગાસનના સંપર્કમાં આવી જાય છે.
પરંતુ બીજી વનસ્પતિ પરફલન દર્શાવતી વનસ્પતિ મતલબ એકલિંગી. એક પુષ્પમાં સ્ત્રી કેસર, બીજા પુષ્પમાં પુંકેસર. બે પુષ્પ તમારી સામે છે અને આ સ્ત્રી કેસરીય પુષ્પ, આ પુંકેસરીય પુષ્પ અને એક જ આ નર પુષ્પ, આ માદા પુષ્પ બંને એકલિંગી દ્વિસદની પ્રકારની વનસ્પતિ અને પુષ્પની દ્રષ્ટિએ એકલિંગી વનસ્પતિ. હવે આ વનસ્પતિમાં જો ફલન કરવું હોય તો એક વનસ્પતિના પુષ્પમાંથી બીજા વનસ્પતિના પુષ્પ સુધી જન્યુનું વહન થવું જરૂરી છે. માટે આવી પરફલન બે જુદી જુદી વનસ્પતિઓ વચ્ચે જે ફલન થાય છે એવી પરફલન દર્શાવતી વનસ્પતિ જે છે, જેમ આને દ્વિલિંગી કહેતા અને એકલિંગી કહેવાય, અને એકલિંગી હોય તો એને દ્વિસદની વનસ્પતિ. કઈ વનસ્પતિ? દ્વિસદની. આ દ્વિસદની જે વનસ્પતિ છે એમાં પરાગરજનું પરાગાસન ઉપર શું થાય છે? સ્થાપન થાય છે. મતલબ પરાગાશય ઉપર રહેલા પરાગરજ નું સ્થાપન ક્યાં થાય છે? સ્ત્રી કેસરના પરાગાસન ઉપર સ્થાપન થાય છે, એના સંપર્કમાં આવે છે. અને આ સ્થાપન કરવા માટે જે ખાસ ઘટના અપનાવવામાં આવે છે, એ જે ઘટના છે એ ઘટનાનું નામ છે પરાગનયન. નામ છે પરાગનયન. તો પરાગનયનની વ્યાખ્યા શું? એક પુષ્પના પુંકેસરમાં પરાગાશય જે છે, પરાગાશયમાં રહેલ પરાગરજનું સ્થાનાંતરણ સ્ત્રી કેસરના પરાગાસન ઉપર થવાનું આ ઘટનાને શું કહેવાય છે? પરાગનયન. સિમ્પલ કેવું હોય તો પરાગાશયમાંથી પરાગરજનું સ્ત્રી કેસરના પરાગાશય ઉપર સ્થાનાંતર થવાની ક્રિયાને પરાગનયન કહે છે. આ પરાગનયન કરવા માટે પણ વાહકો છે. ઉદાહરણ તરીકે મધુમક્ષી, પક્ષીઓ, અન્ય પ્રાણીઓ, ઘણા બધા છે પરિબળો છે કે આ પરાગાશનનું પરાગરજનું પરાગાસન ઉપર સ્થાનાંતર કરી આપે છે, એટલે પરાગનયનની ઘટનામાં મદદ કરે છે. સૌથી અહીં મહત્વની બાબત છે કે આ પરાગરજનું પરાગાસન ઉપર સ્થાનાંતરણ થયા પછી પરાગરજમાં રહેલા નરજન્યુનું વહન અંડકમાં રહેલા અંડકોષ સુધી થવું જરૂરી છે. તો હવે અહીં પરાગાશય આ પુષ્પને મારે જરૂર નથી, મારે ફક્ત તમને સ્ત્રી કેસર વિશે સમજણ આપવી છે કે આ પરાગાશય, અંડાશય, એના અંદર અંડક અને અંદર અંડકોષ અને એ પરાગરજ. આ પરાગરજમાં રહેલા નરજન્યુનું અહીં અંડકના અંડકોષ સુધી વહન થાય છે. તો અહીં તો પરાગરજનું સ્થાનાંતરણ થઈ ગયું, ઘટના પૂરી થઈ ગઈ. કઈ? પરાગનયનની. હવે નરજન્યુનું વહન સમજવું છે તો આ પરાગરજ જે છે એ અંકુરણ પામે છે અને એમાંથી એક પરાગનલિકાનું નિર્માણ થાય છે. એને શું કહેવાય છે? પરાગનલિકા. આ પરાગનલિકાનું નિર્માણ થાય તે દરમિયાન પરાગરજના અંદર કોષ વિભાજન થઈ અને નરજન્યુનું નિર્માણ થાય છે. અને આમ બે નરજન્યુનું નિર્માણ થઈ પરાગનલિકા મારફતે બે નરજન્યુઓ અંડકના અંડકોષ સુધી પહોંચે છે. અને
આવી જે વનસ્પતિઓ છે જેમાં અહીં એક દ્વિકીય કોષ અને અંડકોષ સાથે એક નરજન્યુનું બીજા નરજન્યુનું જે ઘટના આપણે એક ચેપ્ટરમાં આપણે એને પૂરેપૂરી બરાબર સમજવાની છે, ત્યારે હું શોર્ટમાં જઉં છું કે એક નરજન્યુ અંડકોષ સાથે ફલન કરે, બીજો નરજન્યુ દ્વિકીય કોષ કેન્દ્ર સાથે ફલન કરે છે અંડકમાં ભ્રૂણપૂટમાં, તો આ ફલન દ્વિફલન કહેવાય છે. મતલબ આવી ઘટનાને આ નરજન્યુનું જે વહન થાય છે અને અંડકોષ સુધી પહોંચે છે આને જન્યુવહન કહે છે. તો આ તો વાત થઈ વનસ્પતિઓની, પરંતુ પ્રાણીઓમાં નર અને માદા જન્યુઓ સ્વતંત્ર રીતે જુદા જુદા સજીવોમાં સર્જાય છે. મતલબ મનુષ્યની જ વાત કરો, નરજન્યુ પુરુષમાં અને માદાજન્યુ સ્ત્રીમાં અલગ અલગ સર્જાય. તેથી આવા સજીવોમાં જન્યુવહન માટે ખાસ પ્રકારની જે ક્રિયાવિધિ છે વિકસાવેલી હોવી જોઈએ. અહીં આપણે પ્રાણીઓનું રચના છે એના વિશે અત્યારે નહીં સમજવાનું, પ્રાણીઓના પ્રજનન વિશે આવશે એટલે આપણે એને સમજવાનું છે. પણ શોર્ટમાં કે ઉદાહરણ તરીકે મનુષ્ય જે છે એ ગર્ભાશયમાંથી શુક્રકોષનું વહન સ્ત્રીના ગર્ભાશયમાં થઈ અંડવાહિનીમાં જાય છે અને અંડકોષ સાથે ફલન કરે છે અને ફલન કરી અને ભ્રૂણનું નિર્માણ કરે છે. તો આમ એકબીજાની નરજન્યુ અને માદાજન્યુનું વહન થઈ સફળતાપૂર્વક વહન થઈ જે એકબીજાની નજીક આવે છે એ લિંગી પ્રજનનમાં સૌથી જટિલ ઘટના છે જે ફલન માટે જરૂરી છે. જો આ ઘટના ના થાય તો ફલન થાય. તો અહીં આ જન્યુવહન જે ટોપિક છે એ અત્યારે પૂરો થાય છે. નેક્સ્ટ ટોપિક હું નેક્સ્ટ લેક્ચરમાં સમજાવીશ, કારણ કે હવે આ લેક્ચરમાં એ ટોપિક અધૂરો રહેશે, એટલે આ ટોપિક આ લેક્ચર પૂરતો ઇનફ છે. અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવો ટોપિક બીજી ઘટના ફલન તબક્કા વિશે સમજશું. ઓકે.